દીપક સાહેબ, ગુજરાતી ફિલ્મોમાં તમે પહેલી વાર બહુ મજાની એન્ટ્રી અને એક સાયકલ ઉપર સ્ટન્ટ, બે ઓપ્શન છે, એક ચોર છે એક ઇન્સ્પેક્ટર છે, બે સરસ ચહેરા છે, રોનકભાઈ અને દીપકભાઈ. દીપક સર પહેલાં એવા એક હીરો હશે જેમણે ડિરેક્ટર બી કરી છે ફિલ્મો ઘણી બધી બોલિવૂડ, અને એક અલગ ઇમેજથી હંમેશા આપણે એમને જોયા છે. પહેલાં એવા એક હીરોના મિત્ર હશે જે હીરો કરતાં વધારે સ્માર્ટ લાગતા હતા. દિલ જીગર નજર ક્યાં હે. આજે પણ તમારી આસ્કીની ફિલ્મો મેં 8 વાર જોઈ. તમારી લવ મેરેજ, તમારી ફિલ્મ આસ્કીને આભારી છે. અને આ ફિલ્મમાં પહેલી વાર તમને સાયકલ ઉપર સ્ટન્ટ કરવાની કેટલી ઇંતજારી છે? એક્સાઇટમેન્ટ બહુ છે, અને કારણ કે વર્ષો પછી જો જીતા વહી સિકંદર પછી પાછી એવી એક ફિલ્મ મારી પાસે આવી જેમાં સાયકલનો બહુ અગત્ય રોલ છે અમારા બધા કરતાં વધારે. તો આઈ થિંક લોકોને નવું એક્શન જોવા મળશે, નવી સ્ટોરી જોવા મળશે અને નવું પ્રેઝન્ટેશન છે આખું આ ફિલ્મનું. તો જેટલો હું એક્સાઇટેડ છું, અમારી બધી આખી પૂરી સ્ટારકાસ્ટ પણ એટલી એક્સાઇટેડ છે, ટેકનિશિયન્સો પણ બહુ સારા છે. તો આઈ હોપ કે તમને આ અમારું પ્રેઝન્ટેશન ગમે. બીજી એક વાત એ પૂછું કે અમારી પાસે બે ઓપ્શન છે, અથવા તો ચોર અથવા તો ઇન્સ્પેક્ટર. તમને બી સસ્પેન્સમાં રોલમાં શું મળશે એ ખબર નથી, પણ તમને ખુદને કઈ ઇંતજારી જો એ કહો. મને તો જે મળશે આમાં આપણે કરવા તૈયાર છીએ, બિકોઝ આમાં કોન્સેપ્ટ એટલો સારો છે. તો આઈ એમ એક્સાઇટેડ. થેન્ક યુ સર, ખૂબ ખૂબ શુભેચ્છા.